નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બંધારણ વિષયની લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના સેશનમાં આપણે જોઈશું ભારતીય બંધારણીય સભાનો ઇતિહાસ। ભારતીય બંધારણ સભાની શરૂઆત કરીએ એના પહેલાં આપણે વિશ્વમાં આ બંધારણ સભાની ચર્ચાઓ ક્યાં કરવામાં આવી હતી એના વિશે સમજીશું। તો જો સ્ટાર્ટિંગમાં જ લખવામાં આવ્યું છે કે બંધારણ ઘડવા માટે રચિત પ્રતિનિધિઓની સભાને બંધારણ સભા કહેવામાં આવે છે। ભારતનું બંધારણ ઘડવા માટે પણ આશરે 400 જેટલા લોકો ભેગા થયા હતા। એક્ઝેક્ટ આંકડાની વાત કરીએ તો 389 જેટલા લોકો ભેગા થયા હતા। તો આ લોકોએ શું યોગદાન આપ્યું હતું બંધારણ ઘડવા માટે, એ બધી વસ્તુઓ આપણને બંધારણ સભામાં સમજવાનું છે। તો વિશ્વની અંદર સૌપ્રથમ બંધારણ સભાનો ખ્યાલ કોણે આપ્યો હતો એવું પ્રશ્ન પણ પૂછાઈ શકે છે। તો યાદ રાખજો મિત્રો, વિશ્વની અંદર સૌપ્રથમ બંધારણ સભાનો ખ્યાલ બ્રિટિશ રાજનૈતિક વિચારક સર હેનરી મેને આપ્યો હતો। આ તો શું હતો, ખ્યાલ આપ્યું હતું। સૌપ્રથમ બંધારણ સભાની રચના ક્યાં કરવામાં આવી હતી? તો યાદ રાખજો મિત્ર, સૌપ્રથમ બંધારણ સભાની રચના અમેરિકા દેશના ફિલાડેલ્ફિયા રાજ્યમાં કરવામાં આવી હતી। તાત્કાલિક મગજમાં ક્લિક થશે, સર શું બોલ્યા? ફિલાડેલ્ફિયા રાજ્યમાં? શું રાજ્યનું પણ બંધારણ હોય છે? યસ મિત્રો, અલગ અલગ દેશની અંદર અલગ અલગ વહીવટનો નિયમ હોય છે। ભારત દેશની અંદર વાત કરીએ તો સમગ્ર દેશનું એક જ બંધારણ છે, પણ જ્યારે અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની અંદર 50 રાજ્યો છે અને 50ના 50 રાજ્યોનું પોતપોતાનું અલગ અલગ બંધારણ છે અને કેન્દ્રનું બંધારણ તો અલગ છે જ। તો અમેરિકાની અંદર કેન્દ્ર અને રાજ્ય એમ 2 સ્તરના બંધારણ આવે છે, પણ ભારતની અંદર માત્ર એક જ બંધારણ સમગ્ર દેશને લાગુ પડે છે। તો અમેરિકાની અંદર ફિલાડેલ્ફિયા રાજ્યમાં સૌપ્રથમ બંધારણ સભાની રચના કરવામાં આવી હતી। તો અહીંયા 2 ફેક્ટ બેઝના પ્રશ્નો બને છે। પહેલો પ્રશ્ન, વિશ્વમાં સૌપ્રથમ બંધારણ સભાનો ખ્યાલ કોણે આપ્યો હતો? તો વિશ્વમાં સૌપ્રથમ બંધારણ સભાનો ખ્યાલ બ્રિટિશ રાજનૈતિક વિચારક સર હેનરી મેને આપ્યો હતો। વિશ્વમાં સૌપ્રથમ બંધારણીય સભાની રચના ક્યાં કરવામાં આવી હતી? તો વિશ્વમાં સૌપ્રથમ બંધારણીય સભાની રચના ક્યાં? અમેરિકા દેશના ફિલાડેલ્ફિયા રાજ્યમાં। કોન્સેપ્ટ ક્લિયર થયું? ચલો હવે આગળ વધીએ। ભારતની અંદર વાત કરીએ મિત્રો, તો જ્યારે આપણે આઝાદીની લડત લડી રહ્યા હતા ત્યારથી જ આ બંધારણ સભાની માંગણી કરવામાં આવી રહી હતી અને એમાં પણ સૌપ્રથમ માંગ કોણે કર્યો હતો? તો 1895માં બાલ ગંગાધર તિલક, જેમને આપણે લોકમાન્ય તિલક પણ કહીએ છીએ, એમણે એક ખરડો રજૂ કર્યો। એ ખરડો જે હતો એનું નામ હતું સ્વરાજ ખરડો। હિન્દીમાં એને કહેવાય છે સ્વરાજ વિધેયક। સ્વરાજ નામથી જ ખબર પડે છે, સ્વ એટલે કે પોતાનું, રાજ એટલે કે શાસન। તો 1895માં બાલ ગંગાધર તિલક દ્વારા સ્વરાજ વિધેયકમાં બંધારણ સભાની માંગણી કરવામાં આવી હતી, પણ એનો સ્વીકાર કરવામાં આવ્યો નહીં। બીજો પ્રશ્ન કે હવે ચલો ત્યારે તો નહીં સ્વીકારવામાં આવ્યો, પછી ક્યારે ચર્ચા કરવામાં આવી? તો 1919માં એક કાયદો ઘડવામાં આવ્યો હતો। કાયદોનું નામ છે ભારત શાસન અધિનિયમ 1919। તો આની અંદર પણ એવી જોગવાઈ કરવામાં આવી કે આજના 10 વર્ષ પછી અમે તમે બંધારણ સભા રચીને આપીશું, એટલે કે ત્યાં પણ ચર્ચા થઈ હતી, જે આપણા એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્વનું છે। પછી ક્યારે? તો 1922ની અંદર વાત કરીએ તો મહાત્મા ગાંધી દ્વારા એક વાક્ય કહેવામાં આવ્યું। શું? કે ભારતના રાજનૈતિક ભવિષ્યનો નિર્ણય ભારતીયોને કરવું જોઈએ, એટલે કે ભારતનું બંધારણ ભારતીયો દ્વારા તૈયાર થવું જોઈએ અને એના માટે એક બંધારણીય સભાની રચના થવી જોઈએ। તો સૌપ્રથમ 1895માં બાલ ગંગાધર તિલક દ્વારા એની માંગણી કરવામાં આવી। 1919માં એક કાયદાની અંદર એની ચર્ચા કરવામાં આવી। 1922માં મહાત્મા ગાંધીએ બંધારણીય સભાની માંગણી કરી। પછી થયું શું? 1927માં મિત્રો ભારતની અંદર એક કમિશન આવે છે, સર જ્હોન સાયમનની અધ્યક્ષતામાં સાયમન કમિશન ભારત આવ્યું। આ જે સાયમન કમિશન હતું એકચ્યુઅલમાં 1919ની જે જોગવાઈ હતી એનો એક રિઝલ્ટ હતો। 1919માં એમ કહેવામાં આવ્યું કે 10 વર્ષ પછી એટલે કે 1929માં અમે બંધારણની સભા ભારતમાં મોકલીશું, પણ એના પહેલાં જ 2 વર્ષ પહેલાં જ 1929ની જગ્યાએ 1927માં ભારતમાં સાયમન કમિશન આવી ગયું, જેનું મુખ્ય કામ હતું ભારત દેશ માટે બંધારણ તૈયાર કરીને આપવાનું અથવા તો એના વિશે રિસર્ચ કરવાનું। આ જો એ જે સમિતિ આવી હતી એમાં 7 સભ્યો હતા અને 7ના 7 સભ્યો અંગ્રેજ હતા।
ભારતીયોએ તો એનો જબરદસ્ત વિરોધ કર્યો અને એને એક નવું નામ આપ્યું, ઓલ વ્હાઇટ કમિશન, બધા ગોરાઓની સમિતિ. અને સાયમન કમિશન ગોબેકના શબ્દો ઉચ્ચારીને તેનો જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો. એક ભારતના ક્રાંતિકારી વ્યક્તિ હતા લાલા લજપતરાય. એ લાલા લજપતરાયનું એ વિરોધની અંદર મૃત્યુ પણ થઈ ગયું હતું. બ્રિટિશ પોલીસોએ એને મારીને તાત્કાલિક એમનું મૃત્યુ નિપજાવી દીધું. ક્લિયર? તો 1927માં જ્યારે ભારતીયોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો તો અંગ્રેજોએ ભારતને એક ચેલેન્જ આપ્યું કે શું તમે પોતાનું બંધારણ તમે પોતે ઘડી લેશો? તો ભારતીયોએ કીધું યસ, અમે ઘડી લઈશું. અને આ ચેલેન્જનો સ્વીકાર કોણે કર્યો? તો ભારતના જ એક વ્યક્તિ બેરિસ્ટર હતા. કોણ? મોતીલાલ નહેરુ. મોતીલાલ નહેરુએ આ ચેલેન્જને સ્વીકાર કર્યું અને એની અધ્યક્ષતા હેઠળ એક નહેરુ સમિતિની રચના કરવામાં આવી. નહેરુ સમિતિએ પોતાનો રિપોર્ટ આપ્યો અને એ રિપોર્ટને ભારતનું પ્રથમ લેખિત બંધારણ અથવા તો બંધારણનું બ્લુપ્રિન્ટ કહેવાય છે. કહી શકાય કે હાલનું જે તમે બંધારણ જોઈ રહ્યા છો એના ઘણા બધા જે મુદ્દાઓ છે એ નહેરુ રિપોર્ટમાં જોગવાઈ કરવામાં આવી હતી. એના માટે બંધારણનું બ્લુપ્રિન્ટ અથવા તો પ્રથમ લેખિત બંધારણ કહેવાય છે. પણ અંગ્રેજોએ તેનો સ્વીકાર કર્યો નહીં. હજુ આગળ વધીએ તો 1934માં મનવેન્દ્રનાથ રોય, એમ.એન. રોય દ્વારા ઔપચારિક પ્રતિપાદન કરવામાં આવ્યું કે ભારતીયોને એક બંધારણીય સભા મળવી જોઈએ. અને જવાહરલાલ નહેરુએ એનો એક જબરદસ્ત પ્રચાર કર્યો કે નહીં, બંધારણ સભા જોઈએ, બંધારણ સભા જોઈએ. અને આના કારણે 1935માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે, હજુ સુધી એક વ્યક્તિ ખાલી માંગણી કરી રહ્યા હતા, હવે એક પાર્ટીએ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બંધારણ સભાની માંગણી કરી, પણ હજુ પણ તેનો સ્વીકાર કરવામાં આવ્યો નહીં. 1939માં દ્વિતીય વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ. હવે આ દ્વિતીય વિશ્વ યુદ્ધની અંદર અંગ્રેજોને ભારતીય સૈનિકોની જરૂરિયાત પડી. એના કારણે અંગ્રેજોએ ભારતમાં વિવિધ પ્રસ્તાવો મોકલ્યા અને એમાંથી એક પ્રસ્તાવ છે શું? અગસ્ત પ્રસ્તાવ. 8 ઓગસ્ટ 1940ના દિવસે સર લીન લિથગો દ્વારા એક પ્રસ્તાવ ભારતમાં લાવવામાં આવ્યો જેને કહેવાય છે અગસ્ત પ્રસ્તાવ. મુખ્ય કારણ શું હતું? કંઈક પણ રીતે ભારતીય સૈનિકોને યુદ્ધમાં સામેલ કરીએ, દ્વિતીય વિશ્વ યુદ્ધની અંદર સામેલ કરીએ. પણ ભારતીયોને આ પ્રસ્તાવ સારું નહીં લાગ્યો. આ પ્રસ્તાવની અંદર જો વાત કરીએ તો બંધારણ સભાની માંગનો સ્વીકાર કરવામાં આવ્યો હતો, પણ ભારતીયોએ તેનો સ્વીકાર કર્યો નહીં અને અગસ્ત પ્રસ્તાવનો વિરોધ કરી દેવામાં આવ્યો. પછી હજુ પણ માંગણી ચાલુ હતી, વિશ્વયુદ્ધ ચાલુ હતું. તો 1942માં ફરીથી એક વ્યક્તિ આવ્યા. કોણ? સ્ટેફર્ડ ક્રિપ્સ. સ્ટેફર્ડ ક્રિપ્સ મિશન લઈને ભારતમાં આવ્યા અને એમાં પણ બંધારણીય સભાની જે માંગ હતી એનો સ્વીકાર કરવામાં આવ્યો હતો, પણ ભારતીયોએ તેનો હવે અસ્વીકાર કર્યો. હજુ અંગ્રેજોએ ઓફર કર્યું. ક્યારે? 1945માં. 1945માં ભારતમાં તાત્કાલિક વાઇસરોય હતા વેવેલ, અને એમણે સિમલામાં એક પ્રસ્તાવ રજૂ કર્યો અને એમાં પણ બંધારણીય સભાની માંગનો સ્વીકાર કરવામાં આવ્યો હતો, પણ ભારતીયોએ તેનો અસ્વીકાર કર્યો. વિચાર કરો, પહેલાં ભારતીયો માંગણી કરતા હતા અને અંગ્રેજો આપતા ન હતા. હવે અંગ્રેજો બંધારણીય સભા આપવા તૈયાર થયા તો ભારતીયો તેનો વિરોધ કરવા લાગ્યા. આ તમામ ઘટનાને એક સાથે બધાને જોઈ લી તો યાદ રાખવામાં તકલીફ ના પડે. જોઈએ બધાને વન બાય વન. પહેલો હતો 1895 બાલ ગંગાધર તિલક. પછી 1919 એક કાયદો હતો ભારત શાસન અધિનિયમ, એમાં માંગણી. 1922 મહાત્મા ગાંધી, ભારતના રાજનૈતિક ભવિષ્યનો નિર્ણય ભારતીયોને કરવું જોઈએ. 1928 નહેરુ રિપોર્ટ, જેને ભારતનું પ્રથમ લેખિત બંધારણ અથવા તો બંધારણનું બ્લુપ્રિન્ટ કહેવામાં આવે છે. 1934 એમ.એન. રોય, મનવેન્દ્રનાથ રોય દ્વારા ઔપચારિક પ્રતિપાદન કરવામાં આવ્યું. 1935ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બંધારણ સભાની માંગણી કરી. અહીંયા સુધી માંગણી થતી હતી, અંગ્રેજો આપતા ન હતા. હવે અંગ્રેજો આપવા માટે તૈયાર થયા. ક્યારે? 3 વખત યાદ રાખવાનું છે. 1940માં. 1940માં શું થયું હતું તો યાદ રાખવાનું છે મિત્રો. અગસ્ત પ્રસ્તાવ આવ્યો હતો, ભારતીયો તેનો અસ્વીકાર કર્યો હતો. 1942માં સ્ટેફર્ડ ક્રિપ્સ મિશન લઈને આવ્યા, અસ્વીકાર કરવામાં આવ્યો. 1945માં વેવેલ યોજના, એનો પણ અસ્વીકાર કરવામાં આવ્યો. 1945માં દ્વિતીય વિશ્વ યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું. બ્રિટનમાં ચૂંટણી યોજવામાં આવી અને એ ચૂંટણીની અંદર જે જૂના વડાપ્રધાન હતા વિન્સ્ટન ચર્ચિલ, એ હારી ગયા અને નવા વડાપ્રધાન તરીકે કોણ આવ્યા? ક્લિમેન્ટ એટલી અથવા ક્લાઇમેન્ટ એટલી. ક્લિમેન્ટ એટલી જે હતા એમણે
બંધારણ સભા આપવા માટે ભારતમાં 3 પ્રતિનિધિઓને મોકલ્યું. એ 3 પ્રતિનિધિઓ બ્રિટનના કેબિનેટમાંથી આવ્યા હતા. કેબિનેટ એટલે કે બ્રિટનનું મંત્રીમંડળ. 3 સભ્યો કોણ કોણ હતા? વન બાય વન 3ને જોઈ લઈએ. પહેલા સભ્ય હતા પેથિક લોરેન્સ, જે અધ્યક્ષ હતા અને સાથે સાથે ભારતના સચિવ પણ હતા. બીજા સભ્ય કોણ હતા? સર સ્ટેફર્ડ ક્રિપ્સ, જે 42માં આવ્યા હતા. અને ત્રીજા સભ્ય હતા એવી એલેક્ઝાન્ડર. આ 3 સભ્યો બ્રિટનના કેબિનેટમાંથી, મંત્રીમંડળમાંથી આવ્યા હતા. એના માટે આને નામ આપવામાં આવ્યું કેબિનેટ મિશન યોજના. અને આ કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણીય સભાની રચના કરવામાં આવી. ચલો આપણે એને થિયરિકલી જોઈ લઈએ. જાન્યુઆરી 1946માં બ્રિટનના વડાપ્રધાન ક્લાઇમેન્ટ એટલીએ ભારતમાં રાજકીય વિવાદનો ઉકેલ લાવવા માટે 3 સભ્યોની બનેલા કેબિનેટ મિશનની રચના કરી. 3 સભ્યો નીચે મુજબ હતા. કયા કયા? પેથિક લોરેન્સ, જે અધ્યક્ષ તરીકે હતા, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. 24 માર્ચ 1946ના રોજ કેબિનેટ મિશન યોજના ભારત આવ્યો અને આ મિશનનું કાર્ય બંધારણ સભાની રચના અંગે સલાહ સૂચન કરવાનું હતું. 16 મે 1946ના રોજ મિશને પોતાની જાહેરાત કરી. અને આ શું જાહેરાત કરી? એમાં કેબિનેટ મિશને ભારતને રાષ્ટ્રકુળ દેશોના સદસ્યના રૂપમાં સ્વતંત્ર દેશોનો દરજ્જો આપ્યો અને ભારતનું પોતાનું બંધારણ ઘડવા માટે બંધારણ સભાની રચના કરવાની પરવાનગી આપી દીધી કે હવે તમે બંધારણીય સભાની રચના કરો. અને આ કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણીય સભાની રચના કરી દેવામાં આવી. હવે બંધારણીય સભાની રચના થઈ તો પછી એમાં સભ્યો ક્યાંથી કઈ રીતે હતા એ બધી વસ્તુઓ સમજીએ. પણ એના પહેલાં આપણે એક નકશાનું જ્ઞાન મેળવીએ. તમને દેખાતું હશે આ નકશો. તમે કહેશો સર અચાનકમાં નકશા કેમ લઈ આવ્યા? બતાવીશ, ચર્ચા કરીશ એના વિશે. પણ અત્યારે એ સમજી લો કે આ જે પિંક કલરનો વિસ્તાર દેખાય છે, આ પિંક કલરનો વિસ્તાર પ્રિન્સલી સ્ટેટ છે. અને યલો કલરનો જે વિસ્તાર દેખાય છે એ બ્રિટિશ ઇન્ડિયા છે. તાત્કાલિક મનમાં પ્રશ્ન આવે, સર પ્રિન્સલી સ્ટેટ એટલે શું અને બ્રિટિશ ઇન્ડિયા એટલે શું? ધ્યાનથી સમજો. 1600ની અંદર અંગ્રેજો જ્યારે ભારત આવ્યા હતા તો આવતાની સાથે જ એ લોકોને ગુલામ બનાવવાનું શરૂ નહીં કરી દીધું. એમનું તો મુખ્ય હેતુ હતું વ્યાપાર કરવાનો. વ્યાપાર કરવાના આશયથી આવ્યા. પણ અહીંયા આવીને શું જોઈએ છે કે અહીંયા કોઈ દેશ નામનું, કોઈ કેન્દ્રીય સત્તા નામનું કોઈ અહીંયા વ્યવસ્થા તંત્ર તો છે જ નહીં. નાના નાના દેશી રજવાડાઓ નાના નાના વિસ્તારોનું વહીવટ કરી રહ્યા છે. તો એમણે તો શરૂઆતમાં ખાલી વ્યાપાર કર્યો. પછી ધીરે 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 જ્યાં વ્યાપાર કરવાનું શરૂ કર્યું હતું એના રાજાઓને હરાવવાનો શરૂ કર્યો. 1 રાજાને હરાવ્યું, 2 રાજાને હરાવ્યું, 3 રાજાને હરાવ્યું. ધીરે ધીરે એ લોકોએ રાજાને હરાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે વન બાય વન તમામ રાજાઓ જે હતા એ હારતા ગયા. 1 રાજા, 2 રાજા, 3 રાજા, 4 રાજા, વન બાય વન ઘણા બધા રાજાઓ હારવા લાગ્યા. હવે થાય છે શું કે જ્યારે રાજાઓ એક રાજ્યને હરાવીને બીજા રાજ્યમાં જાય તો સૌપ્રથમ એને પ્રસ્તાવ મોકલે કે ભાઈ જો તમારા બાજુના રાજાઓ તો હારી ગયા છે, તમે શું વિચારો કરશો? તમે પણ લડવા માંગો છો? જો યુદ્ધ કરશો તો મૃત્યુ પણ થશે અને સમગ્ર રાજ્ય પણ જશે. પણ એની જગ્યાએ જો તમે સંધિ કરી લો તો તમને ખાલી ટેક્સ આપવાનું રહેશે અને એ ટેક્સમાંથી અમે તમને રક્ષણ પણ આપીશું. એટલે કે તમને કોઈ બીજા રાજ્ય હરાવી પણ નહીં શકે, સુરક્ષા પણ આપીશું તમને. ઓકે, તો ઘણા બધા રાજ્યો જે હતા એ શું કર્યું કે ટેક્સ આપવા માટે તૈયાર થઈ ગયા, લગાન આપવા માટે તૈયાર થઈ ગયા. તો જ્યાં અંગ્રેજોનું ડાયરેક્ટલી શાસન હતું એને કહેવામાં આવે છે બ્રિટિશ ઇન્ડિયાનો વિસ્તાર. જ્યાં અંગ્રેજો દેશી રજવાડા મારફતે શાસન કરતા હતા એને કહેવાય દેશી રજવાડાનો વિસ્તાર. એટલે કે શાસન તો સમગ્ર ભારતમાં અંગ્રેજોનું હતું જ, પણ જ્યાં ડાયરેક્ટલી શાસન હતું એને બ્રિટિશ ઇન્ડિયાનો વિસ્તાર કહેવાય. જ્યાં દેશી રજવાડા મારફતે શાસન કરતા હતા એને પ્રિન્સલી સ્ટેટ એટલે કે દેશી રજવાડાઓનો વિસ્તાર કહેવામાં આવે છે. તો યાદ રાખજો મિત્રો કે ભારતની અંદર અંગ્રેજો અમુક જગ્યા ડાયરેક્ટલી શાસન કરતા હતા, અમુક જગ્યા દેશી રજવાડા મારફતે શાસન કરતા હતા. ઓકે, હવે જોઈએ મેઇન મુદ્દો આનો કે કેમ તમને આ નકશો બતાવ્યો. ભારતીય બંધારણીય સભા અને તેની કામગીરી. જુલાઈ 1946માં કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણીય સભાની રચના કરવામાં આવી.
દર 10 લાખની વસ્તી પર એક સભ્યને બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું. બંધારણીય સભામાં સભ્યોની સંખ્યા નીચે મુજબ હતી. કેટલા સભ્યો હતા? તો શરૂઆતમાં મેં તમને ચર્ચા કર્યું 389 સભ્યો હતા. આ 389માંથી 296 સભ્યો જે હતા એ બ્રિટિશ ભારતમાંથી, બ્રિટિશ ઇન્ડિયામાંથી હતા અને 93 સભ્યો દેશી રજવાડાના વિસ્તારમાંથી હતા. હવે ખબર પડ્યું નકશો કેમ બતાવ્યો? એના જ માટે કે આ 296 સભ્યો બ્રિટિશ ઇન્ડિયા વિસ્તારમાંથી હતા જે ચૂંટાઈને આવ્યા હતા અને 93 સભ્યો દેશી રજવાડાના વિસ્તારમાંથી હતા જે નિમણૂક પામેલા હતા. તો દેશી રજવાડાઓએ ડાયરેક્ટ પોતાના જે સભ્ય હતા એ પ્રતિનિધિ હતા એમને મોકલી દીધું હતું અને બાકી જે અંગ્રેજોનું જ્યાં શાસન હતું ત્યાં ચૂંટણી કરવામાં આવી હતી. તો 296 સભ્યો બ્રિટિશ ઇન્ડિયાના વિસ્તારમાંથી, 93 સભ્યો દેશી રજવાડાના વિસ્તારમાંથી આવ્યા હતા. પછી આ 296 સભ્યોમાંથી 4 સભ્યો એવા હતા જે કમિશનરેટ વિસ્તારમાંથી હતા. એ 4 કયા વિસ્તારો છે? તો એક છે કુર્ગ, એક છે બલુચિસ્તાન, એક છે અજમેર જેને મારવાડ પણ કહેવાતું હતું અને એક છે દિલ્હી. તો 4 સભ્યો હતા એ કમિશનરેટ વિસ્તારમાંથી આવ્યા હતા. એક્ઝામમાં પૂછાઈ જાય છે કે બંધારણીય સભાની અંદર કમિશનરેટ વિસ્તાર જે સભ્યો આવ્યા હતા એ કયા વિસ્તારમાંથી આવ્યા હતા? તો યાદ રાખજો 4 સભ્યો આવ્યા હતા અને 4 વિસ્તાર કુર્ગ, બલુચિસ્તાન, અજમેર અને દિલ્હી. ઓકે, નેક્સ્ટ અહીંયા પ્રશ્ન આવે છે કે 296 સભ્યો જે ચૂંટાયા હતા એ કઈ પાર્ટીના હતા? તો અલગ અલગ પાર્ટીના હતા મિત્રો. એમાંથી સૌથી મોટી પાર્ટી હતી કોંગ્રેસ. 208 સભ્યો કોંગ્રેસના હતા. બીજા નંબર તો 73 સભ્યો મુસ્લિમ લીગના હતા. 73 સભ્યો મુસ્લિમ લીગના હતા. મિત્રો યાદ રાખજો, આ મુસ્લિમ લીગ એક પાર્ટી છે. જેવી રીતે અત્યારે અલગ અલગ પાર્ટીઓ તમે જોતા હશો, બીજેપી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શિવસેના, અકાલી દળ, એવી જ રીતે અહીંયા પણ એ સમયે પણ 2 પાર્ટીઓ હતી. એક હતી ખાસ કરીને સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ અને બીજા નંબર ઉપર હતી મુસ્લિમ લીગ. તો જરૂરી નથી મિત્રો કે કોંગ્રેસની અંદર બધા હિન્દુઓ હતા અને મુસ્લિમ લીગની અંદર બધા મુસ્લિમો જ હતા. કોંગ્રેસની અંદર પણ મુસ્લિમો હતા જ. ઓકે, તો 208 સભ્યો એ કોંગ્રેસના હતા, 73 સભ્યો એ મુસ્લિમ લીગના હતા અને એના સિવાય 15 સભ્યો અન્ય નાની નાની પાર્ટીઓમાંથી હતા. ટોટલ હતા 296 સભ્યો જે ચૂંટાઈને આવ્યા હતા. ઓકે, નેક્સ્ટ સમજીએ આપણે. ફરીથી એક નકશો આવ્યો. તમે કહો છો ફરીથી નકશો કેમ લઈ આવ્યા? એનું કારણ છે. પહેલાં નકશાને સમજી લઈએ પછી આપણે એનું કારણ સમજીશું. આ નકશો તમે જોશો તો 2 થી 3 કલર એમાં દેખાય છે. એક છે ઓરેન્જ, એક છે સિલ્વર, એક છે ગ્રીન. 1947 આ જે બંધારણીય સભાની રચના થઈ 1946માં થઈ હતી. 1947માં ભારત અને પાકિસ્તાન એટલે કહી શકાય જ્યાં અંગ્રેજો શાસન કરી રહ્યા હતા એને આઝાદ કરવામાં આવ્યું. આઝાદ કરવામાં આવ્યું તો આઝાદ થયા પછી એ જે વિસ્તાર હતો એનો ભાગલો પડી ગયો. ભાગલો પડી ગયો એટલે તો મુસ્લિમ લીગ એ માંગી રહ્યા હતા એક અલગ દેશ જેનું નામ હતું પાકિસ્તાન. ક્લિયર? પાકિસ્તાન તરીકે એક દેશની માંગણી કરી રહ્યા હતા. તો દેશી રજવાડાને કહેવામાં આવ્યું તમે ભારતમાં જોડાવા માંગો તો ભારતમાં જોડાઈ જાઓ, પાકિસ્તાનમાં જોડાવા માંગો તો પાકિસ્તાનમાં જોડાઈ જાઓ, સ્વતંત્ર રહેવા માંગો તો સ્વતંત્ર રહી જાઓ. તો હવે થયું શું? ઘણા બધા દેશી રજવાડા એ પાકિસ્તાનમાં જોડાઈ ગયા. તો આ તમને જે ગ્રીન કલરનો ભાગ દેખાય છે એ છે પાકિસ્તાન. ઘણા બધા લોકો દેશી રજવાડા ભારતમાં જોડાઈ ગયા. તો તમને ઓરેન્જ કલરનો જે ભાગ દેખાય છે એને કહેવાય ભારતમાં જોડાયેલા દેશી રજવાડાઓ. ઓકે, સિલ્વર કલરનો જે તમને ભાગ દેખાય છે એ વિસ્તાર એવા હતા જે ભારતમાં પણ જોડાવા માંગતા ન હતા, પાકિસ્તાનમાં પણ જોડાવા માંગતા ન હતા. એ લોકો સ્વતંત્ર રહેવા માંગતા હતા અને પછી આગળ જઈને ઘણા બધા અલગ અલગ કારણોથી ભારતમાં એને સામેલ કરી લેવામાં આવ્યો. ક્લિયર? તો 1947માં ભારત પાકિસ્તાનનો ભાગલો પડી ગયો. સીધી વાત છે, જ્યારે ભાગલો પડી જાય તો મુસ્લિમ લીગના સભ્યો જે હતા એ લોકો તાત્કાલિક પોતાનું અલગ બંધારણ બનાવવા માટે નીકળી ગયા. તો ભાગલા પછી બંધારણીય સભાના સભ્યોની સંખ્યા 389થી ઘટી ગઈ. કેટલી થઈ ગઈ? તો જોઈએ. વિભાજન પછી બંધારણીય સભાના સભ્યોની સંખ્યા 299 થઈ. 299 સભ્યોમાંથી કોણ કેટલા વિસ્તારમાંથી હતા? તો 229 બ્રિટિશ ઇન્ડિયાના વિસ્તારમાંથી હતા અને 70 દેશી રજવાડાના વિસ્તારમાંથી હતા. તો પહેલાં કેટલા હતા? 389. હવે કેટલા થઈ ગયા? 299. એટલે કે 90 સભ્યો જે હતા એ લોકો બંધારણ સભામાંથી નીકળી ગયા. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન પૂછાય છે કે 299 જે બ્રિટિશ ભારતમાંથી આવ્યા હતા એમાંથી સૌથી વધારે કયા વિસ્તારમાંથી આવ્યા હતા?
તો જે સૌથી મોટો વિસ્તાર હશે ત્યાંથી સૌથી વધારે આવ્યા હશે, એટલે કે વસ્તીના આધારે. તો હાલમાં તમને ખબર છે એક વિસ્તાર જે વસ્તીના આધારે બહુ જ મોટો કહેવાય છે, કોણ? ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશને પહેલાં કયા નામથી ઓળખાતું હતું? સંયુક્ત પ્રાંત. તો એ સંયુક્ત પ્રાંતમાંથી સૌથી વધારે સભ્યો આવ્યા હતા, એટલે કે 55 સભ્યો. તો 299 જે બ્રિટિશ ભારતના વિસ્તારમાંથી સભ્યો આવ્યા હતા એમાંથી સૌથી વધારે સભ્યો હતા સંયુક્ત પ્રાંતમાંથી. હવે તો બીજો પ્રશ્ન આવે કે દેશી રજવાડામાંથી સૌથી વધારે ક્યાંથી આવ્યા હતા? તો દેશી રજવાડામાંથી સૌથી વધારે આવ્યા હતા મૈસૂર વિસ્તારમાંથી. તો મૈસૂરમાં કેટલા સભ્યો આવ્યા હતા? 7 સભ્યો આવ્યા હતા મૈસૂર વિસ્તારમાંથી. ઓકે, હજુ પણ પ્રશ્નો બને છે આની અંદરથી કે આની અંદર મહિલા સભ્યો કેટલી હતી? તો યાદ રાખજો મિત્રો, આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે. ભાગલા પહેલા મહિલા સભ્યોની સંખ્યા હતી 15. ક્લિયર? ભાગલા પછી મહિલા સભ્યોની સંખ્યા ઘટી ગઈ. કેટલી થઈ ગઈ? તો 12 સભ્યો, જેના અધ્યક્ષ તરીકે કોણ? એકમાત્ર જે ગુજરાતી મેમ્બર હતી હંસાબેન મહેતા, એ એના અધ્યક્ષ હતા. તો યાદ રાખજો કે આ 299 સભ્યોમાંથી મહિલા સભ્યો કેટલી હતી? 12. ઓકે, હજુ જોઈએ મુસ્લિમ સભ્યો કેટલા હતા મિત્રો? તો મુસ્લિમ સભ્યોની સંખ્યા હતી 31. ફરીથી પ્રશ્ન થશે, સર મુસ્લિમ લીગ તો નીકળી ગયા હતા, તો મુસ્લિમ સભ્યો ક્યાંથી આવી ગયા? મેં તમને ચર્ચા કર્યું કે કોંગ્રેસની અંદર પણ મુસ્લિમ સભ્યો હતા મિત્રો, અને અન્ય ઘણી બધી પાર્ટીઓ હતી જેમાં મુસ્લિમો સભ્યો ઊભા થયા હતા. તો યાદ રાખો, ભાગલા પછી પણ 31 સભ્યો મુસ્લિમ સભ્યો હતા જે બંધારણીય સભામાં સામેલ હતા. પછી પૂછાય છે અનુસૂચિત જાતિના કેટલા સભ્યો હતા? તો યાદ રાખજો મિત્રો, 33 સભ્યો હતા અનુસૂચિત જાતિના, અને અનુસૂચિત જનજાતિના કેટલા? 3 સભ્યો હતા. ક્લિયર? આ ફેક્ટ બેઝના પ્રશ્નોમાં સચિવાલય, કોન્સ્ટેબલ, એના સિવાય PSI ઘણી બધી એક્ઝામોમાં પૂછાઈ જાય છે. તો આ આંકડા તમને યાદ રાખવાનું છે. ઓકે, બંધારણીય સભાની રચના થઈ ગઈ. હવે બંધારણીય સભાની રચના થઈ તો બેઠકો તો થશે ને. તો હવે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે, ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણીય સભા દ્વારા કુલ કેટલી બેઠકો યોજવામાં આવી હતી? તો યાદ રાખજો મિત્રો, બંધારણ સભા દ્વારા 266 બેઠકો યોજવામાં આવી હતી. તો 266 ના 266 બેઠકો યાદ રાખીશું? નહીં. જે મહત્વની બેઠક છે શરૂઆતની 2 થી 3 એ જ યાદ રાખવાની છે. તો એને આપણે જોઈ લઈએ. તો મહત્વની જે બેઠકો છે એ 3 બેઠકો હતી. 9 ડિસેમ્બર, 11 ડિસેમ્બર, 13 ડિસેમ્બર, પ્રથમ, બીજી અને ત્રીજી. શું થયું હતું આ 3 બેઠકમાં? 1 બાય 1 જોઈએ. પ્રથમ બેઠક, તો સૌપ્રથમ પ્રથમ બેઠકમાં લોકોને ભેગા કરવાનું મહત્વ હતું, કેમ કે સમગ્ર ભારતમાંથી આ 299 સભ્યો હતા. તો એ સમયે રેલવે અથવા તો ફ્લાઇટ સેવા ન હતી કે ફટાફટ લોકો આવી જતા હતા. તો ઘણા બધા લોકો આવ્યા પણ પ્રથમ બેઠકમાં, ઘણા બધા લોકો નહીં પણ આવ્યા. પ્રશ્ન પૂછાય છે કે બંધારણીય સભાની જ્યારે પ્રથમ બેઠક મળી હતી તો કુલ કેટલા સભ્યોએ ભાગ લીધું હતું? તો યાદ રાખજો મિત્રો, 208 સભ્યોએ ભાગ લીધું. ઘણી બધી પુસ્તકોમાં 211 પણ લખ્યું હોય છે. ક્લિયર? તો ઓપ્શનમાં જે આવે 208 અથવા 211 ટીક કરી દેવાનું. તો 208 સભ્યોએ ભાગ લીધો હતો પ્રથમ બેઠકની અંદર, બાકીના સભ્યો નહીં પહોંચી શક્યા હતા. ક્યાં યોજવામાં આવી હતી પ્રથમ બેઠક? તો યાદ રાખજો મિત્રો, સંસદ ભવનના કેન્દ્રીય કક્ષમાં. તમે કહેશો સર આ શું છે? તો જે સંસદ ભવન છે ને મિત્રો, એની અંદર છે એક લોકસભા, એક રાજ્યસભા અને એક છે સેન્ટ્રલ હોલ, જેને કેન્દ્રીય કક્ષ કહેવાય છે. તો એ બહુ જ મોટો હોલ છે, ત્યાં પ્રથમ બેઠક યોજવામાં આવી હતી. તો સંસદ ભવનના કેન્દ્રીય કક્ષમાં પ્રથમ બેઠક યોજવામાં આવી. હવે પ્રશ્ન થાય કે આટલા લોકો ભેગા થયા છે, કોઈ તો અધ્યક્ષ બનશે. તો અધ્યક્ષ બનવા માટે શું કરવું પડે? ચૂંટણી કરવી પડે. પણ ચૂંટણી કરવા માટે પણ કોઈ એક અધ્યક્ષ હોવો જોઈએ. તો હવે શું કરવામાં આવે? તો શું થયું કે આ જે 208 સભ્યો હતા એમાં સૌથી ઉંમરમાં મોટા હતા કોણ? સચ્ચિદાનંદ સિન્હા. તો સચ્ચિદાનંદ સિન્હાને કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યું. તો યાદ રાખ્યું, પ્રથમ બેઠકના કાર્યકારી અધ્યક્ષ કોણ હતા? સચ્ચિદાનંદ સિન્હા. તો લોકો આયા, ભેગા થયા અને પછી નીકળી ગયા. હવે નેક્સ્ટ જે બેઠક થઈ એ મહત્વની છે. એમાં પણ ઘણા બધા પ્રશ્નો પૂછાય છે કે બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? તો હવે કાયમી અધ્યક્ષની ચૂંટણી થઈ હતી બીજી બેઠકમાં. તો 11 ડિસેમ્બર 1946ના દિવસે જે બીજી બેઠક થઈ એમાં કાયમી અધ્યક્ષની ચૂંટણી થઈ. કાયમી અધ્યક્ષ તરીકે કોણ આવ્યા? તો યાદ રાખજો મિત્રો, કાયમી અધ્યક્ષ તરીકે આવ્યા રાજેન્દ્ર પ્રસાદ. ઉપાધ્યક્ષ તરીકે કોણ? તો HC મુખર્જી. અને સલાહકાર તરીકે કોણ આવ્યા હતા? તો BN રાવ, બેનિકાલ નરસિંહ રાવ. એ સલાહકાર તરીકે આવ્યા હતા.
તો યાદ રાખવાનું છે કોચ આ થઈ ગયા, કેપ્ટન આ થઈ ગયા, વાઇસ કેપ્ટન આ થઈ ગયા કોચ. ઓકે, નેક્સ્ટ જોઈએ તો પ્રથમ બેઠકમાં આવ્યા, બીજા બેઠકમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સલાહકાર નક્કી થઈ ગયા. હવે તો બંધારણ ઘડવાનું કામ શરૂ કરવું પડે ને. તો હવે શું કરવામાં આવ્યું? 13 ડિસેમ્બરના દિવસે ફરીથી એક મોટું કાર્ય થયું. શું કે બંધારણ બનાવવાનું ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. જવાહરલાલ નહેરુ બધાની સમક્ષ આવ્યા અને જવાહરલાલ નહેરુએ બધાને આવીને સમજાવ્યું કે અહીંયા આવવાનો હેતુ શું છે? તો બંધારણ બનાવવાનું. તો આપણું બંધારણ કેવું હશે? આપણા બંધારણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવશે? કયા કયા લક્ષણો ધરાવતું બંધારણ હશે? એ બતાવવા માટે કોણ 13 ડિસેમ્બર 1946ના દિવસે જવાહરલાલ નહેરુ આવ્યા, જેમણે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યું કે આ રહ્યું અમારું ઉદ્દેશ્ય પ્રસ્તાવ. રજૂ તો કર્યું હતું કોણે? જવાહરલાલ નહેરુએ. પણ આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ તૈયાર કોણે કર્યું હતું? તો આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ તૈયાર કર્યું હતું BN રાવ, બેનીગાલ નરસિંહ રાવ, જે આપણા કોચ હતા, એટલે કે બંધારણ સભાના કોચ હતા. તો BN રાવ દ્વારા આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યું હતું. અને આ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એ આગળ જઈને ભારતીય બંધારણનું આમુખ બન્યું. અને કહી શકાય કે સમગ્ર બંધારણનું સાર છે આમુખ. તો આ ઉદ્દેશ્ય પ્રસ્તાવના આધારે આમુખ બન્યું છે. તો એમ કહી શકાય કે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે છે એ આખું બંધારણનું સાર હતું, એના ઉપરથી જ આખું બંધારણ બન્યું છે. તો આ 3 બેઠકો ખાસ કરીને યાદ રાખવાનું છે: 9 ડિસેમ્બર, 11 ડિસેમ્બર અને 13 ડિસેમ્બર. ચલો, ઉદ્દેશ્ય પ્રસ્તાવ પણ રજૂ કરી દેવામાં આવ્યો, ઉદ્દેશ્ય બતાવી દેવામાં આવ્યો. હવે શું બધા ફટાફટ બંધારણ બનાવવાનું શરૂ કરશે? 299 સભ્યો? ના, એવી રીતે કઈ રીતે બનાવી શકે કે ચલો બંધારણ બનાવો? નહીં, એક એક વ્યક્તિ બંધારણ નહીં બનાવે. તો એના માટે શું કરવામાં આવ્યું કે 299 સભ્યોને અલગ અલગ સમિતિઓમાં વહેંચી દેવામાં આવી હતી. તો બંધારણ બનાવવા માટે બંધારણ સભાના તમામ સભ્યોને કુલ 23 સમિતિઓમાં વહેંચી દેવામાં આવ્યું હતું. અને 23 સમિતિઓમાંથી જે મુખ્ય સમિતિઓ છે એ એક પરીક્ષામાં પૂછાઈ જાય કે આ સમિતિના અધ્યક્ષ કોણ હતા, આ સમિતિના અધ્યક્ષ કોણ હતા. તો 23ની 23 સમિતિઓ યાદ રાખવાની જરૂર નથી મિત્રો. 8 થી 10 સમિતિઓ જે છે એ આપણે યાદ રાખી લઈએ એટલે કે બહુ થઈ ગયું. ઓકે, તો કઈ કઈ મહત્વની સમિતિ છે? તો સમિતિનું નામ અને તેના અધ્યક્ષ. કેન્દ્ર બંધારણની સમિતિ, અધ્યક્ષ કોણ હતા? જવાહરલાલ નહેરુ. રાજ્ય બંધારણની સમિતિ, અધ્યક્ષ કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. સંઘ શક્તિ સમિતિ, જવાહરલાલ નહેરુ. મૂળભૂત હક્કો અને લઘુમતીઓ માટેની સમિતિ, સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રારૂપ સમીક્ષા અથવા તો ડ્રાફ્ટિંગ કમિટી, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. રાષ્ટ્રીય ઝંડા સમિતિ પ્રારૂપ સમીક્ષા સમિતિ, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. રાષ્ટ્રીય ઝંડા સમિતિ, JB કૃપલાણી. અને છેલ્લે સંચાલન સમિતિ, રાજેન્દ્ર પ્રસાદ. આ સમિતિઓનું નામ અને તેના અધ્યક્ષોનું નામ તમને મિત્રો યાદ રાખવાનું છે. એમાંથી એક સમિતિ વિશે થોડું ડિટેલમાં ભણવું પડે. કઈ સમિતિ વિશે? તો યાદ રાખજો મિત્રો, સૌથી મહત્વની સમિતિઓમાંથી એક ગણાય છે પ્રારૂપ સમિતિ અથવા તો ખરડા સમિતિ, જેને આપણે ડ્રાફ્ટિંગ કમિટી તરીકે પણ ઓળખીએ છીએ. તો શરૂઆત કરીએ આ ખરડા સમિતિ વિશે. પ્રારૂપ સમિતિ, ખરડા સમિતિ, મુસદ્દા સમિતિ અથવા તો ડ્રાફ્ટિંગ કમિટી. આ સમિતિ બંધારણની તમામ સમિતિઓમાંની સૌથી મહત્વની સમિતિ હતી. કેમ? આ સમિતિનું મુખ્ય કાર્ય હતું બંધારણનું પ્રારૂપ તૈયાર કરવાનું. તમે કહેશો સર આ શું હોય છે? તો મિત્રો, આ જેટલી પણ સમિતિઓ બનાવવામાં આવી હતી, તમામ સમિતિઓ પોતપોતાનું કાર્ય કરીને કોઈને તો આપશે. તો એ આપવાનું હતું પ્રારૂપ સમિતિને, ખરડા સમિતિને. અને ખરડા સમિતિ એમાંથી જે મહત્વની વસ્તુ હશે એને રાખશે અને જે મહત્વની ના લાગે એને સાઈડ કરી દેશે. એટલે કે પ્રારૂપ ખરડો તૈયાર કરવાનું જે કામ હતું આ હતું ખરડા સમિતિનું કામ. આ સમિતિની રચના ક્યારે થઈ? તો આઝાદીના 14 દિવસ પછી 29 ઓગસ્ટ 1947. અધ્યક્ષ તરીકે કોણ હતા? તો આપણે કહીએ છીએ જેને બંધારણના ઘડવૈયા, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. તમામ સમિતિઓનું કાર્ય લઈને એમાંથી જે મહત્વનું હતું એને ખરડા સ્વરૂપે રજૂ કર્યું હતું ડૉક્ટર ભીમરાવ આંબેડકર. એના સિવાય અન્ય 6 સભ્યો હતા જે એક્ઝામમાં પૂછાઈ જાય છે કે ખરડા સમિતિમાં નીચેનામાંથી કોણ સભ્ય હતા અથવા તો ખરડા સમિતિમાં નીચેનામાંથી કોણ સભ્ય ન હતા. તો 1 બાય 1 જોઈએ. 6 સભ્યોમાંથી શરૂઆત થાય છે. પહેલા સભ્ય હતા સૈયદ મોહમ્મદ સાદુલ્લાહ. બીજા સભ્ય N ગોપાલસ્વામી આયંગર. ત્રીજા સભ્ય અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ગુજરાતી પણ હતા. કનૈયાલાલ માણેકલાલ મુનશી, TT કૃષ્ણમચારી અને છેલ્લે N માધવરાવ. આમાં 2 સભ્યો બદલાયેલા છે મિત્રો. જો બ્રેકેટમાં લખ્યું છે TT કૃષ્ણમચારી, એ DP ખેતાનના સ્થાને આવ્યા હતા. DP ખેતાન જે ખરડા સમિતિના પહેલા સભ્ય હતા પણ મૃત્યુ પામ્યા. એના કારણે એમની જગ્યા કોણ આવ્યા? તો TT કૃષ્ણમચારી.
અને એન માધવરાવ એ કોના સ્થાને આવ્યા હતા? BL સ્વાસ્થ્યની તકલીફ હતી એના કારણે એ આવ્યા હતા. ઓકે, તો ટોટલ 6 સભ્યો હતા આની આ સમિતિની અંદર. ઓકે, આ સમિતિએ પોતાનું કાર્ય કેટલા દિવસમાં પૂરું કર્યું? તો 141 દિવસમાં આ સમિતિએ પોતાનું કાર્ય પૂરું કર્યું. તો યાદ રાખજો, બંધારણ તૈયાર કરવાનું જે સમય હતું એ હતું 2 વર્ષ 11 મહિના 18 દિવસ, પણ ખરડા સમિતિનું કાર્ય કેટલા દિવસમાં પૂરું થયું હતું? તો 141 દિવસ. આ બંનેમાં ફરક છે. ઘણા બધા વિદ્યાર્થીઓ તાત્કાલિક બોલે આ સમિતિએ પોતાનું કાર્ય 2 વર્ષ 11 મહિના 18 દિવસમાં. નહીં, એ તો સમગ્ર બંધારણ ખરડો તૈયાર કરવાનું કામ 141 દિવસમાં પૂરું થયું હતું. ઓકે, નેક્સ્ટ જોઈએ તો આ તો ખાલી ખરડા સમિતિનો ટાઈમિંગનો આપણે જોઈએ. એના સિવાય પણ ઘણા આંકડાકીય માહિતીઓ છે જે એક્ઝામમાં પૂછાઈ જાય છે. તો બંધારણીય સભાએ ભારતનું સંપૂર્ણ બંધારણ કુલ 2 વર્ષ 11 માસ 18 દિવસમાં, આ આંકડા તમને યાદ રાખવાનું. સમગ્ર બંધારણ બનવાનો સમય, કેટલા સત્રો યોજવામાં આવ્યા? 11 સત્રો યોજવામાં આવ્યા. તાત્કાલિક મગજમાં પ્રશ્ન થાય, સત્ર શું હોય? તો જ્યારે સંસદ ભવનની અંદર બેઠક યોજતા હતા એને કહેવાય છે બેઠક, અને જ્યારે લોકો દિલ્હીમાં ભેગા થતા હતા એને કહેવાય છે સત્ર. આખા ભારતમાંથી લોકો આવ્યા હતા, તો શું આખા વર્ષ એ લોકો દિલ્હીમાં જ રહેતા હતા? નહીં, તો એ લોકો પોતપોતાના ઘરે પણ રહેતા હતા. પણ જ્યારે મિટિંગ યોજાય ત્યારે એ લોકો ભેગા થાય. તો ભેગા થાય દિલ્હીમાં એને કહેવાય સત્ર, અને સંસદ ભવનમાં ભેગા થાય એને કહેવાય બેઠક. તો અત્યારે તમે જોશો ને તો વર્ષની અંદર સંસદના 3 સત્રો હોય છે. કયા કયા? શિયાળુ, ચોમાસું અને ઉનાળુ? નહીં, પહેલો હોય છે બજેટ સત્ર, બીજો હોય છે ચોમાસું સત્ર, ત્રીજો હોય છે શિયાળુ સત્ર. તો આવી રીતે એ સમય પણ આ 2 વર્ષ 11 મહિના 18 દિવસનો આંકડો તમે જોશો તો આશરે 3 વર્ષ થાય છે. તો 3 વર્ષમાં 9 સત્રો યોજવાનું જરૂર હતું, પણ જો 9ની જગ્યા 11 થઈ ગયા. તો 11 સત્રો યોજવામાં આવ્યા હતા. બેઠકો કેટલા કરવામાં આવી હતી? 166 બેઠકો કરવામાં આવી હતી. શાયદ મારા સાથે એના પહેલાં મેં 266 બોલી ગયો હતો, સોરી, 166 બેઠકો થઈ હતી. કુલ 60 દેશોનું બંધારણ તપાસવામાં આવ્યું હતું. ખરડા સમિતિ દ્વારા તૈયાર કરાયેલ ખરડા ઉપર 114 દિવસ સુધી વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું. ખર્ચ કેટલું થયું? 64 લાખ. એક્ઝેક્ટ આંકડો કહીએ તો 63,96,729, 63,96,729 રૂપિયા. રાઉન્ડ ફિગર જેને કહેવાય છે 64 લાખના ખર્ચે સમગ્ર બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. આ બંધારણ તૈયાર થયું પછી એની વાંચન થયું. સવાલ પૂછાય છે બંધારણના કેટલી વખત વાંચન થયું? તો 3 વખત વાંચન થયું. ક્યારે? તો પહેલું વાંચન થયું હતું 4 નવેમ્બર 1948 થી 9 નવેમ્બર 1948, 5 દિવસ સુધી કહી શકાય. બીજું વાંચન સૌથી વધારે સમય સુધી થયું 15 નવેમ્બર 1948 થી લઈને 17 ઓક્ટોબર 1949, 1 વર્ષ સુધી કહી શકાય. અને ત્રીજું વાંચન 14 નવેમ્બર 1949 થી લઈને 26 નવેમ્બર 1949, 26 નવેમ્બર. યસ મિત્રો, આ જ એ દિવસ છે જે દિવસે બંધારણને સ્વીકાર કરવામાં આવ્યું હતું. એને સમજી લઈએ. 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણીય સભાના 299માંથી 284 સભ્યો હાજર હતા, અને તમામ સભ્યોએ બંધારણ ઉપર હસ્તાક્ષર કરી આ દિવસે ભારતનું બંધારણ સ્વીકાર્યું. જેને શરૂઆતમાં શું કહેતા હતા? કાયદા દિવસ, પણ એને નામ બદલવામાં આવ્યું. એ દિવસે બંધારણ બન્યું હતું, ન કે કાયદો. તો એના માટે એને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. ઓકે, તો યાદ રાખજો 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ સ્વીકારવામાં આવ્યું હતું. જો હજુ બંધારણ સ્વીકારવામાં આવ્યું છે, અમલ નહીં થયું, પણ બંધારણની ઘણી બધી જોગવાઈઓ પહેલાંથી અમલમાં આવી ગઈ હતી. આ પણ પ્રશ્ન પૂછાય છે કે 26 નવેમ્બરના દિવસે નીચેનામાંથી કઈ જોગવાઈઓ અમલમાં આવી ગઈ હતી? તો યાદ રાખજો, નાગરિકતા સંબંધી જોગવાઈઓ અમલમાં આવી ગઈ, ચૂંટણી, કામચલાઉ સરકાર અને સંસદ, અને છેલ્લે કટોકટીને લગતી જોગવાઈઓ અમલમાં આવી ગઈ હતી. હવે નેક્સ્ટ બંધારણને પણ અમલમાં મૂકવું પડે તો ક્યારે થયું? તો યાદ રાખો 24 નવેમ્બર 1950ના રોજ બંધારણ સભાના સભ્યોએ ફરીથી હસ્તાક્ષર કર્યો, અને આ જ દિવસે બંધારણ સભાના સભ્યોએ રાજેન્દ્ર પ્રસાદને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી કાઢ્યું. આ પણ સવાલ પૂછાય છે કે રાષ્ટ્રપતિ તરીકે ક્યારે ચૂંટવામાં આવ્યું? તો 24 જાન્યુઆરી. ઓકે, તો 24 જાન્યુઆરીના દિવસે ફરીથી હસ્તાક્ષર, અને રાષ્ટ્રપતિ તરીકે એમને ચૂંટી કાઢવામાં આવ્યું હતું. કોને? રાજેન્દ્ર પ્રસાદને. અને બંધારણની પ્રસ્તાવનાને પણ એ દિવસે સ્વીકાર કરવામાં આવ્યું હતું સૌથી છેલ્લે. અને બંધારણ અમલમાં ક્યારે મૂકવામાં આવ્યું? 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું, જેને આપણે પ્રજાસત્તાક દિવસ અથવા તો રિપબ્લિક ડે તરીકે ઉજવીએ છીએ.
ઓકે, તો અહીંયા મિત્રો સમગ્ર બંધારણ જે છે, બંધારણ સભાનો ઇતિહાસ જે છે અહીંયા મેં રજૂ કર્યો. નેક્સ્ટ મુદ્દામાં આપણે એક નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ.